બેટું આ સરપંચ ની ખુરશી ઉપર બેહન જેવું લાગે ને સ્વર્ગમાં ના આવી ગયો હોય આમ કેવી ફિલિંગ આવે તો રાજા બેઠા છે પેલા મહારાજા બધા સેવકો ગામ વાળા આપડા સરપંચ એટલે આમ મજા આવે ઓ મારું બેટું આ તો મારા પ્રિય ગામજનો આયા જય માતાજી આવો આવો બેહો યાર બેહો એટલે બેહો આ સરપંચ તમારો બેહો કેવું શાંતિ ને બધા ગામમાં કેવું ચાલે આપણે આપણું કામ કેવું એક નંબરનું છે ને આપણું કામ મજા આવશે ને આવું બધું બોલવાની શું કે સરપંચ બની જાવ તો મજા જ અલગ છે પણ અહીંયા જીવન તમારે નહીં બનવાનું પછી કરવું પડશે સરપંચ ના બનવા દે નહીં આપણે બેહવાનું મળે ને બહુ થઈ ગયું સરપંચ વિશાલ સરપંચ મીટિંગ નો ટાઈમ થાય છે ને કોઈ આવતું ને હા કોણ ઓ કિશનભાઈ આવો બેહો 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 મીટિંગ છે બેહો સરપંચ હું જ સરપંચ આ મીટિંગ બધું આપણે જ રાખ્યું છે તમે કેને સરપંચ બની ગયા એટલે હજુ તમે નવા છો સરપંચ આપણે જ છે પેલા સરપંચ હતા એ જ બધા સરપંચ તો કેવાના મેં આન સરપંચ હતું તમારું સરપંચ ને કહી દઈશ વડવાડ થશે પછી સરપંચ ને ના વડે એ મને નીચે કામ કરા બે જાઓ તમે તું નહીં ચાલતો બે જાઓ એ સરપંચ મને નીચે કામ કરે મેં સરપંચ જ આપણે બે પોટલી તમારે મંટાવાની ત્રણ કેવું કિશનભાઈ આપણી ગ્રાન્ટો બધી કેવી ગામમાં ચાલો કમ્પ્લેટ બસ કિશનભાઈ આપડે સરપંચ કેવું બાપજી એટલે જાદો ગિફ્ટ માં આવે મીટિંગ કરવાની છે એ કરો ધર્મ ને એવા પડે એ કશું નહીં ના પડે ધાબુ બાબુ મારેલું એવું ગ્રાન્ટ અમે ખાધું મેરેજ નું ધાબુ કરેલું અમે બધું ગામનું વિચારેલું છે શું વિચાર્યું બધું બહુ વિચાર્યું બોલે એમનું નહીં વિચાર્યું તો ગામનું શું વિચાર્યું છે એટલે ગામમાં બધા ઘર દીઠે એક ટ્રેક્ટર આલવાનું સભ્યો કઈ જાય જો એક જણા દવાખાનું જાજુ છે અને એક જણા ઘેર પ્રસંગ છે પણ એવું નહીં મીટિંગમાં તો આવવું પડે ને એટલે દવાખાનું માણસ સભ્ય એમને ચોખના નહીં બનાયા સારું બે કેવું તમારું મીટિંગ નહીં થાય પછી બધું થશે બ્યાહો ને આવડે છેલ્લે એટલે મોડું થયું થોડું મીટિંગ નવે ઘેર છે આપડે જૂનું શબ્દ એવા દેવા માટે કરો એવું તો વાગે થોડુંક આમ એ નહીં લાગતું શું કશું નહીં આપણે મીટિંગ ચાલુ કરો મન તો એવું ત્યાં કશું લાગે એટલે કશું નહીં લાગતું એટલે શું થયું તારી ખુશી જો મારી ખુશી જો આ સરપંચ ની ખુશી પણ મારા બાપ દાદા ઉપર બેસતા મીટિંગ કરવા આયા તું જા આવડે સભ્ય ના તો અને આ બીનું પીન ચેલ્લી ને જોર કરા હવે તમારે હાલવાના આ બે આવો તમારે હાલવાના બેહાડો મારે કોમ ની વાતો કરી છે એ બાપજી બેહાડો આ બે બોલે તો ઉત્તર આદી આપણે ગયા કેટલા 5 વર્ષ પહેલા હતું ને આપણે હા તો 5 વર્ષ પહેલા આપણે કેટલા વાટ હતા તમારા અંદર 1500 2000 તમારે
હા? આપણા તો કામ કરે એટલે અડધું કામ આપણી બાજુ. એ તો છે જ, પણ આવા જોવે ને દોષ વાળા તમે આમ ટકી વગાડો એક જ ના બેહવા દો પાવર છે મોકા મારે એવા છે આ બધા હોય બાકી આ તમારે ટકે બંધ છે તણાય નહીં પ્રથમ પડી બેહી જાવે પછી આપણે અમર તો બે હાથે માફી માંગી લઈએ. આપણું ક્વારે ગયા વર્ષે નિશાન ટોપી હતી અને આ વર્ષે ટોપી છે. બધા ટોપે જ કરાવી ને નિશાને એ તો રાખો તમે બટાડા લવાની બધું હાલવાનું છે જવાનું એ બધું જાહેરમાં નહીં કરવાનું આપણે જવાનું. ટોપી આ બે આખો દે આ છે યાની ચલાઈ કે શું કરું ઓછું પીતા હોય હોય એ નહીં પીતા આ બોલો પાણી વાત કરવાના તમે તમારા અંદર કેટલા આવે 2 ને 2 4 ને 45 છે. આમ તો હજુ 11,000 15,000 આવી જાય બીજા 3,000 આપણે આજે લોડ જ નહીં આપણે કશું. આ બરદાન તમારે જાય એમ છે. તો છે આવી જશે લે ઓન કરું 35 જાય. 8,000 થઈ જાય 1000 તો વિરોધી ભલે લેજો તો શું કેવું તમારું બાપજી એટલે કોઈ પ્રશ્ન ખરો તમારે પ્રશ્ન કરો મારે પ્રશ્ન છે બોલો. નહીં ચાલતો અમને વાયદો કરે આટલા વોટ લાવો તો અમે તમને આ તમારું કામ કરી આલીશું શું કરી આલીશું તો અમારું એવું અમાર ખરી આમ બ્લોક કરીને કામ બાકી પડી રહે બાપજી પૂછો તબેલો કેવો બનાવડાયો આપણે બાપજી બોલો મારું કામ જોવાનું હોય તો બાપજી પૂછો શું પૂછું હોય એમને મોટો તબેલો બનાવ્યો એમને બનાવ્યો આ તમાર કોણ બનાવડા અમે ટુબેલ હવે સાહેબ એમને લોન લીધી છે તમે સરકારી પૈસા બનાવો ગ્રાન્ટ થઈ ગઈ અમે ટુબેલ હાથે બનાવ્યો એમના ખેતર ટુબેલ હાથે બનાવી દીધું આ ચીગા ચોકડી પર જમીન રાખી હાઈવે ટચ છે એ બધું જ કહેતા જ નહીં એમને ઘેર બહુ પ્રગતિ થઈ ગઈ છે વિકાસ થઈ ગયો છે એમને થાય જ નહીં આજે ટુબેલ ચાલુ છે ગોળી ફરાય ખર 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 એવું કરા ગોળી હજુ ખેતમ ગોળી ચાલુ તો નવા ટુબેલ એ શું બાજુ આપણે મીટિંગ ની વાત કરો અત્યારે આપણે અત્યારે આપણા સરપંચ ને વોટ આલીને વિજય ભવ બનાવવાના. તો તમાર ઘરનો તમારો વિકાસ કરવો છે ને હાઉ કાલ ઉઠીને પૈસો ઘરમાં લાવો છે ને, લાવો જ પડશે ને તો 2 ને 2 4 ને તમારા 5 વીઘો હે એના તમને કેટલા પૈસા જવાના જોઈએ વાત એ તો હવે વેચાઈ જ દઈ ના તમે કયો ને પછી તમને મસ્ત તમે કયો કેટલા પૈસા મળે છે તો 25 લાખ ભાવ ચાલે છે વીઘા એના તમને 2 કરોડ લાવો લ્યા પેલો દિલ્હી મુંબઈ. મુંબઈ વાળો હાઈવે જવાનો છે એ તો એક્સપ્રેસ બીજો વાલ્વર રેન કાઢવાનો બીજો ચો બને હજી 4-5 થયો છે થઈ ગયો તરોતારમાં રેન કાઢવાનો છે આખા તરતરમાં એટલે આપણું 400 તરોતર રોનક આવી કઈ કોમ આવું નહીં વાતો કરે ને એવું કોમ જ નહીં અને તમને તો પોતમાલ નું ઘર આપો મંજૂર કરાવવાનું આ ગાય પર સણા તો નેચે પડ્યો તો આંગણ માંગા ભાઈ જા મારા ભાઈ જા તો ફેક્ટરી કઈ વાત કરો બે કરાવે આવું કોમની વાત પતી નહીં યાર અને પેલી લોન લીધી હતી એ કેવું કર્યું ભાઈ તમે તબેલો કમ્પ્લીટ પેલા તો એસી છે વાપરો તમે એ ભાઈ શું બોલાય ખબર તમ તબેલા ના હપ્તા ભરું એવું બોલાય હું યારું તા જા એ શોખ નો તબેલો કર્યો 12 ભેંસો લાયા છે ઓએ મારો વાત મળી જશે પણ આપણું જીતે ફાઇનલ કરો અને કિશનભાઈ બે જવાના છે જો ના થાય 2000 પ્રચાર અને મારી વાત સાંભળો ઉભો રહો, સરપંચ આપણે થોડા દિવસોમાં જ પ્રચાર કરીએ ચાલુ કરી દે તમારે ઘેર કોણ ઘેર આવશે તો હું આવી જઈશ ઓહો હો બરાબર મળીએ લે દ્વારકાથી આ આપણે હે ને તમે ઘર 3 નર એક ગરમ પાણીનો એક ઠંડા પાણીનો આ બતા જે બહેરામ નળ ચાલુ એમને પાણી ત્રીજો કોકને નાના હોય તો એમાં પાણી નહીં આવે કોકને નાના હોય ત્યારે અંતરે ઓ બેહવા પ્રધાન અત્યારે જે નર બહેરામ છે ને એમને પાણી આવે એવું કરો એકવાર પછી તાણી બેહાડી જો એટલે આ કેવું પીસ ટેકનોલોજી હા આજુ પાવ આવે આ જે નર છે એ પેલો છેલ્લો બેહાડવાનો તો એ નર આવી ગયો તમે વાત નહીં હોય બતા હા, બોલો ને એક નરમાં ગરમ પાણી હા અને એક નરમાં ઠંડુ પાણી હા બેમાં પાણી આવે અને મેં કહ્યું ખબર તમ એમાં તો પાણી પેલું આવવાનું કયું ફિલ્ટર વાળું આરો આરો વાળું આ વારો ના પાટિયા લોકો લઈ જ ગયા નવો બનાવ્યો વાળું. મંજૂર આ તો થયો તમે મીટિંગમાં આ કારણે નતા બોલાયા તમારું અમારે મંતવ્ય જોવાનું હતું સપોર્ટ વાળા કાલે સપોર્ટમાં હતા ને સપોર્ટ તો આજે અત્યારે કરવા તૈયાર છે પણ તમે અમારું કામે કરવા દો ને એવું યાર બધું જ થશે
હે લાગશે વાર પણ આવશે મજા. આ કામ પછી તું નીકળો ને હવ નીકળો ચાની નીકળો. મજા તમારે મન પાવાનું ના અચલ જો એવું આવરું ને 600 વાટ લાવો ને એટલે 7 પોટલી. દોન બોટલ એક બોટલ એ તો 1000 વાટ લાવવા પડે. કેટલી આલુ કેટલા લાવ કેટલી બોટલ આવે? 48. એમાં બે મેમ્બર ની જરૂર નહીં પડતી. ફોન કરીને સેપરેટર સમજી જા સરપંચ બની જાય ને અંતમ ફરી ગયા તું આખું વરસ હા શું કેવું આખું વરસ ખ્યાલ કરતો મેં સરપંચ તમને બનાવી દીધો ને ફરી ગયા તો કરું યાર એવું સમજાય મારા બાપ દાદાના ખૂનમાં એવું નહીં. સરપંચ બોલે ને પથ્થર ની લખી આમ પથ્થર ઉપર પેલો તામ્રપત્ર ઉપર તમને લેખ લખીને આલ દે. બની ગયા સરપંચ બની ગયા બની જાય બધા હાડો ચાલે મારો ચાલે. થવા દે ને એક વખત પછી કરીએ અમને બધું. શું કેવું તમારું? પાક્કું બે ઘરો બનાવ્યા ગામમાં હવે બનાવીએ આપણું. તમારું કરવાનું છે. હું એવું નહીં કેતો મને અહીંયા ખુરશી લઈ જાવ કે સરપંચ વાળી દાદાની ખુરશી જોડે મસ્ત કરી જો નહીં લઈ જાવ દે. હારું તો દાદાની હું જાઉં જવું જ છે આવતા અને માઇક લેતા જાવ ભાષણ માટે રાજી ગયું લેતા જાવ. સારું. ઉંમર થતી જાય છે હવે આવનારો સરપંચ મારા છોકરાને જ ઉભો કરવો પડશે. બરાબર મેન વાત તો રહી જ જઈએ. તો મિત્રો અને વડીલો તમારે પણ મને સરપંચ બનાવવાનો જ છે અને સરપંચ બનાવવા માટે તમારો એક સબસ્ક્રાઇબ મારા 1 વોટ બરાબર છે તો સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્તે, જય દ્વારકાધીશ, જય માતાજી, જય રામજી કી. એવું ચાલી રહ્યું છે ગામની અંદર. સરપંચે મીટિંગ ગોઠવેલી હતી આજે. શેની મીટિંગ, કેવી મીટિંગ અને શા માટે ગોઠવી હતી? સભ્યોને એમ પૂછતા હતા કે કોણ કોણ કેટલા વોટ લાવશે. તો કેટલા વોટ જઈ શકે છે આની બાજુ? 3 લોકો હતા એ 3 સભ્યો એમ કહેતા હતા કે ત્રણેય મળીને 5000 જેટલું સેટિંગ કરશે. મતલબ બહુમતીમાં જ છે સરપંચ. હા, ટોટલ 8000 વોટિંગ છે. પણ આપણે આપણી ચાલ હજુ ચાલુ જ નથી કરી. આપણા મેદાનમાં આપણા પ્યાદા હજુ આપણે મૂક્યા જ નથી. તું સરપંચની સાથે રહેજે. સરપંચની દરેક પળનું મને સંદેશો મોકલતો રહેજે. સરપંચ કઈ ચાલ રમે છે, કયું પગલું ભરે છે એની ખબર મને આપતો રહેજે. બાકી સરપંચ એ તો આ ગામનું કલ્યાણ કરીને મૂકે છે. ગામને આગળ વધારવું હશે આપણે સરપંચને